શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય.કે. પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિત, મૂળરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ગઢવી તથા ડ્રાઈવ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિત નાઓને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ખાનગી રાહે બાતમી મળી હતી કે પદ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટિંગના એક ગુના કામે નાસતો ફરતો આરોપી અશોક જયંતીલાલ મહેતા હાલે મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈમાં હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકૂર આરોપી મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા પદ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટિંગના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાઈ હતી, જે બાબતે તપાસ કરતા ગુનો દાખલ થયેલો હોય, જેથી મજકૂર ઇસમની અટકાયત કરી પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.